જય સ્વામિનારાયણ, જય જય શ્રી કૃષ્ણ, સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. કેમ છો બાબુ માતાજી. કાકા? મજામાં મજામાં. જોરદાર બાકી જોરદાર. હા, આપણે લાસ્ટ જોરદાર ટાઈમ તમારો જોરદાર મેડિકલ મજા. વાળો જે આખો એક્સપિરિયન્સ રહી ગયેલો તમારી હિસ્ટ્રીમાં. સો એને હા જરા એડ કરો. એમાં તમને શું બેનિફિટ મળ્યો છે? હા, એટલે મારું નામ બાબુભાઈ નાનદાસ પટેલ છે. હું ડીંગુચા ગામનો વતની છું અને અહીંયા બોસ્ટનમાં મારા ફેમિલી સાથે સેટલ થયેલો છું. હવે મારા 38 વર્ષની ઉંમરે મારા દવાની શરૂઆત થઈ ગયેલી. તો થાઇરોઇડ, બીપી, કોલેસ્ટ્રોલ, પોસ્ટેટ, વિટામિન 12, વિટામિન D, બધી જ તકલીફો હતી મારા શરીરમાં. લગભગ 16 ગોળી લેતો હતો. અને પછી મને હું આ કોમ્યુનિટીમાં જોઈન થયો. મને અશ્વિનભાઈ થ્રુ મને આમાં લાયા અને અશ્વિનભાઈએ મને સમજાયું કે આ દવા વગરનું જીવન જીવવું હોય તો તમે આ હર્બલ લાઈફનો યુઝ કરો અને કોચ સાથે કોમ્યુનિટીમાં રહો તો તમને બહુ સારી હેલ્થ થઈ જશે. એટલે આ 13 તારીખે મારું બ્લડ વર્ક હતું અને 27 તારીખે મારો રિપોર્ટ આવ્યા. તો મારા રિપોર્ટમાં થાઇરોઇડ છે એ નોર્મલ છે. આમ રિપોર્ટ નોર્મલ છે, પણ ડોક્ટરોનું કહેવું એવું છે કે એકદમ ગોળી બંધ ના કરી દેવાય. એટલે મારી જે 100 mg ની ગોળી ચાલતી હતી એ અત્યારે 25 mg થઈ ગઈ. ઓ માય ગોડ. 75% ડોઝ ઓછો થઈ ગયો. અને મારી પોસ્ટેડની ગોળી ચાલતી હતી 4.5 mg ની, એ 2.5 ની થઈ ગઈ. અરે વાહ. અને શાબાશ એ બી શાબાશ. રિપોર્ટ નોર્મલ છે. હમ. અત્યારે ખાલી બે જ ગોળી ચાલે છે. હમ. એ ટેમ્પરરી ચાલુ રાખી છે. હમ. રિપોર્ટો તો નોર્મલ જ છે મારા, પણ હમ. ડોક્ટરનું કહેવું એ કેવું છે કે એકદમ બંધ ના કરી દેવાય. હા, એ તમને સુપરવિઝનમાં રાખવા માંગે છે એટલે થોડો ટાઈમ કે થોડું કંઈક ઉતાર ચઢાવ હોય ને તો વાંધો ના આવે. તો હંમેશા ભાઈ આ બાબુ કાકાના વાતમાંથી એક મેસેજ છે કે આપણને હંમેશા કોઈ પણ તકલીફ હોય તો અચાનક કોઈ જગ્યાએ સ્વિચ નહીં થવાનું, કેમ કે અહીંયાથી આપણને હેલ્ધી જીવન જીવવા મળશે. અગેન ડિસ્ક્લેમર આપું છું કે અહીંયા અમે કોઈ રોગ મટાડવાનો દાવો નથી કરતા, પણ આ સારું જીવન જીવવાથી જે બાબુ કાકાને શું શું ફાયદા થયા. બાબુ કાકા, તમને તકલીફો કઈ કઈ હતી? જે મેડિકલની દવાઓ જે 16 તમારી ગોળીઓ ચાલતી હતી એ શેની શેની ચાલતી હતી પહેલા? એ હું કહું. હા, અને લિસ્ટ બનાવ્યું છે મારા તમે તો. 38 વર્ષે મારામાં ડાયાબિટીસ આવ્યો. હમ. તો પહેલા બે ગોળી ડાયાબિટીસની ચાલુ થઈ સવાર સાંજ. હમ. અને બીપી પછી આવ્યો 2 મહિના પછી. બીપી મારામાં આવ્યો તો બીજી બે ગોળી ચાલુ થઈ, 4 ગોળી ચાલુ થઈ ગઈ. હમ. પછી 2 મહિના 3 મહિના થયા ગયા પછી તો બી મારો ડાયાબિટીસ કંટ્રોલમાં નતો રહેતો. તો બીજી બે ગોળી ડોક્ટરે બીજી કંપનીની લખી આપી અને હમ. એ બી બે ગોળી સવાર સાંજ ચાલુ કરી. એટલે ડાયાબિટીસની 4 ગોળી થઈ ગઈ. બીપીની એવી રીતના 2 મહિના પછી 6 મહિના પછી બીજી બબ્બે ગોળી ચાલુ કરી. એટલે બીપીની બી મને 4 ગોળી ચાલુ થઈ. હમ. પછી કોલેસ્ટ્રોલ આવ્યો તો એ બી સવાર સાંજ ગોળી ચાલુ થઈ બે. હમ. પછી થાઇરોઇડ આવ્યો પછી એની એક ગોળી ચાલુ થઈ. પોસ્ટેટ આવ્યો એની એક ગોળી ચાલુ થઈ. પછી વિટામિન 12 ની ઉણપ આવી તો એની બી એક ગોળી ચાલુ થઈ. વિટામિન D ની ઉણપ આવી તો એની બી એક ગોળી ચાલુ થઈ. પાછું HB ઓછું થઈ ગયું તો હમ. એની બી ગોળી ચાલુ કરાવી ડોક્ટરે. માય ગોડ. એટલે લગભગ 16 ગોળીના ડોઝ ઉપર પહોંચી ગયો. ઓ માય ગોડ. અચ્છા, તો એટલે ટોટલ 11 મહિના થયા છે તમને આપણો આ સવારનો નાસ્તો બદલે અને જીવનશૈલીમાં જે નાના મોટા બદલાવ આપણે સ્ટાર્ટ કર્યા એ પછી અત્યારે હાલ તમારા સ્ફૂર્તિમાં કેટલો વધારો છે? તમે પહેલા કરતા શું આનંદ અનુભવી શકો જીવનમાં? પહેલા કરતા હું દિવસમાં 1,000 સ્ટેપથી વધારે ચાલ્યો જ નહીં મારી ઉંમરમાં. હમ. 1,000 સ્ટેપ અહીંથી ગાડીમાં બેહું, ગાડી સ્ટોરમાં જઉં, સ્ટોરમાંથી ઘેર આવું, ગાડી બે. એક હમ. હજાર સ્ટેપ મારા એક દિવસમાં નહોતો ચાલતો એ હું અત્યારે 20,000 સ્ટેપ એવરી ડે વોકિંગ કરું છું. ઓ માય ગોડ, 20,000 સ્ટેપ એવરી સિંગલ ડે. કેન વી ક્લેપ ફોર બાબુ કાકા? ભાઈ જોરદાર આપણે ક્લેપ કરીશું. હા, જે બાબુ કાકા ઉંમર કેટલી તમારી? 67 યર રનિંગ. 67 યર. ભાઈ 67 વર્ષની ઉંમરે જે વ્યક્તિ રોજના 1000 સ્ટેપ નતા ચાલતા અત્યારે 20,000 સ્ટેપ ચાલવાની તાકાત ધરાવે છે એક સારા ખોરાકની સાથે. ધીસ ઇઝ ધ એનર્જી લેવલ. ઘણી વાર આપણને થાય કે હારું આટલું આપણે નથી કરી શકતા એમ. યસ યસ. અને
ઉભો રહી શકતો, કસ્ટમર નતો લઈ શકતો. એ આધારે હું 4 કલાક 5 કલાક ઊભું રહેવું પડે, 6 કલાક તો બી ઊભો રહી શકું. ઓ માય ગોડ, સુપર આટલું સુપર. વર્કઆઉટ કરવા છતાં પણ મારામાં એલર્જી એટલી ફૂલ જ રહે છે કે થાક વાહ મને લાગતો જ નહીં. મને વાહ, એવું થાક જેવું મારા ડિક્શનરીમાંથી શબ્દ જ નીકળી ગયો. અરે વાહ, હમ. સુપર. સરસ સરસ ભાઈ, થાક શબ્દ નીકળી ગયો છે શરીરમાંથી. વેરી નાઇસ. અને જે સૌથી વધારે તો પહેલું તમારી જે કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, તમારા થાઇરોઇડ લેવલ, ડાયાબિટીક્સ લેવલ, આ બધામાં જે સુધારો આવ્યો ને એ આ બધાથી ઉપર છે. એ બધું શરીરમાંથી ગયું એટલા માટે તમને સારું જીવન મળ્યું છે અત્યારે હાલ, જે અત્યારે હાલ હું અનુભવી શકું છું તમારા અનુભવ ઉપરથી. અને હા, અને જે આપણે, હા બોલો બોલો, શું કહો છો? વજન ઉપર પહોંચી ગયો હતો, અત્યારે 74 ઉપર આવી ગયો, 27 કિલો લોસ કરી દીધો. 27 કિલો વેટ લોસ કર્યું ભાઈ. કેન બી બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. 67 વર્ષની ઉંમરે 27 કિલો વેટ લોસ કર્યું છે. યસ, હું તમને એમનો ફોટો બતાવીશ કે એમનો એ 27 કિલો વેટ લોસમાં કેવા દેખાય છે. ઓકે, સો યસ, હા ભાઈ, 26 કિલો વેટ લોસ વાળો મારી જોડે એમનો ફોટો પડ્યો છે. એન્ડ યસ, ધીસ ઇઝ ધ વન. આ બાબુ કાકા છે જે હાલ એમને વાત કરી, જે આજથી 11 મહિના પહેલા જ્યારે જોઈન થયા. એમનો પેટનો ઘેરાવો, બાબુ કાકા પેટનો ઘેરાવો કેટલો હતો? આ પેટનો ઘેરાવો તો મારો 44 ના હું પેન્ટો પહેરતો હતો. એ અત્યારે 32 નું પેન્ટ પહેરું છું, 32 ના. શાબાશ, 44 માંથી અને 32. અને એક 3XL મારી ટી શર્ટ પહેરતો હતો, એ અત્યારે મીડિયમ પહેરું છું. હા હા હા, મજા આવી ગઈ. મીડિયમ. બાકી છોકરાઓની થઈ રહેતી હશે તો. આ મારા વંશની, હું મારા ગ્રાન્ડસન ની છે ને એની ટી શર્ટો પહેરું છું. જોરદાર જોરદાર. નીટિયાસ ગંજી અંદર પહેરું ને તો એ ઇન્ડિયાની હું 120 ની પહેરતો હતો, અત્યારે 95 ની પહેરું છું. ઓ માય ગોડ, ફેન્ટાસ્ટિક ફેન્ટાસ્ટિક, જોરદાર જોરદાર. શાબાશ શાબાશ. અને સૌથી વધારે તો તમે જે કમરનો ઘેરાવો બોલ્યા ને, મને તો મતલબ દિમાગમાં સેટ નહીં થતું કે ઘણા લોકોની કમર 1 ફૂટની નહીં હોતી, તમે 1 ફૂટ તો ઘટાડી છે. ત્યાં ઘટાડી જોરદાર દીધું. હો બાકી, જોરદાર જોરદાર. બાબુ શરીર કાકા, પ્રાઉડ શરીર ઓફ યુ. હલકું ફિટ કરી દીધું. અત્યારે ગમે તેવા વોકિંગ કરવું હોય, ચાલવું હોય, સ્ટોરમાં કામ હોય તો પણ થાક નથી લાગતો બિલકુલ. હમ. વાવ, અને ફેન્ટાસ્ટિક. બીજું, અને હું રોજનું 5 લીટર પાણી પીવું છું. મારા આમ 4 લીટરની જરૂર છે, પણ 5 લીટર પાણી થઈ જાય છે, મને ટેવ પહેલા કેટલું પડી પીતા ગઈ બાબુ 5 કાકા લીટર. તમે? પહેલા કેટલું પીતા હતા? પેલા તો લીટર એ નતો પીતો, એમ કહીએ તો ચાલે. ખાલી ખાઉં ને તારે એક ગ્લાસ પાણી પીતો, હમ. બાકી બધા પાણી પીવાની યાદ જ ના આવે. અત્યારે રોજનું 5 લીટર પાણી પીવો છો. 5 આ બધું લીટર ક્યાંથી પાણી શીખ્યા તમે? પીવું. કેવી રીતે જમવું, આ નાસ્તા કેવા લેવા, આ પાણી, બધું એવું બધું આ ક્યાંથી બધું શીખ્યા? આ કોમ્યુનિટીમાં જોઈન થઈ અને તમારા માર્ગદર્શન હેઠળ, અશ્વિનભાઈના માર્ગદર્શન હેઠળ, બ્રિજેશના માર્ગદર્શન હેઠળ, અને આ કોમ્યુનિટી સાથે જોઈન થઈને અને પૌષ્ટિક ખોરાક લીધો અને એક્ટિવિટી કરી, જેના હિસાબે મારું આ રિઝલ્ટ આવી છે, આ અત્યારે આવી રહ્યું છે. જે તમે મને જીવનના 7 પિલ્લરો શીખવાડ્યા કે જીવન હા, જીવવા માટે આ 7 પિલ્લર બહુ જરૂરી છે. એ 7 સાચી. પિલ્લરો મેં એકલા સાંભળ્યા નથી, એને ફોલો કર્યા. વાવ. ખાલી સાંભળવા કરતા સાંભળ્યા નથી, એને ફોલો કર્યા. અને ફોલો કરીને એનું રિઝલ્ટ હું લાવ્યો. એ તમારા જ્ઞાનના હિસાબે તમે જે મને જ્ઞાન આપ્યું અને એનો મેં ઉપયોગ કર્યો સદ, તો આ રિઝલ્ટ આવી શક્યું. જોરદાર. ખાલી મીટિંગમાં એટેન્ડ થયા, સાંભળ્યું, પણ પછી આ કારણે સાંભળ્યું, આ કારણે જતું રહ્યું, તો ભાઈ કોઈ મતલબ નથી. કોઈ એ મતલબ નહીં. તમારા જીવનની અંદર તમારે ઉતારવું જ પડે, ફોલો કરવું જ પડે. એગ્રી એ એગ્રી. મારી, અને જ્યારથી જોઈન થયો ત્યાં સુધી મેં આવા 2 ચોપડા કરી દીધા, ઓહો હો હો. તમારું માર્ગદર્શનના પેલા નિયમો. અને જે અત્યારે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે ને, ચેપ્ટર 9, હા. એ ચેપ્ટર 9 નો મેં જુદો ચોપડો બનાવ્યો છે. અરે વાહ. અને એમાં છે ને મેં ચોપડો 9 નો મેં જુદો ચોપડો બનાવ્યો છે. એમાં એનું હેડિંગ આપી છે, શું ખબર છે? દવા વગરનું જીવન. દવા વગરનું જીવન, વજનનું સમતોલનપણું વાહ નું માર્ગદર્શિકા. વાહ 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 વાહ.
આ જોરદાર. માર્ગદર્શિકા છે. વજનની સમતોલનપણું કેવી રીતના રાખવું, હમ વધારવું, ઘટાડવું, મેન્ટેન કરવું, એનું સમતોલનપણું અને દવા વગરનું જીવન કેવી રીતના જીવવું. તો આ 9 ચેપ્ટરનો સ્ટડી કરો અને એનો અમલ કરો એટલે તમે બધું શીખી જાય. વાવ, ફેન્ટાસ્ટિક ફેન્ટાસ્ટિક. થેન્ક યુ સો મચ બાબુ કાકા, તમારો આ અનુભવ અહીંયા શેર કરવા માટે. અહીંયા બીજા 100 ને આપણા બે સિવાય 114 ફેમિલી એવા છે જેને પ્રેરણા મળી તમને સાંભળીને. સો ધન્યવાદ તમને કે તમે આટલો સમય ફાળવ્યો કે કોઈને પ્રેરણા મળે અને તમારો જે આખો ટોટલ જે તમારો એક્સપિરિયન્સ તમે શેર કર્યો. ધન્યવાદ ટોટલ હું અશ્વિનભાઈને આપીશ કે જેમને તમને અહીંયા સુધી લાયા, જે વ્યક્તિએ તમને રસ્તો બતાવ્યો. હા, અને ચોક્કસ કે તમે બીજા ઘણા બધા લોકોને તમે પણ રસ્તો બતાવી રહ્યા છો, આ સૌથી મોટી વસ્તુ છે. અને કદાચ એ લોકોના આશીર્વાદ થકી તમારું રિઝલ્ટ વધારે સારું આવે છે. એમ કે આપણા લીધે કોઈનું હા મારા ફેમિલીના 5 મેમ્બરો હું આની અંદર જોઈન કરી ચુક્યો છું. વેરી નાઇસ 5 વેરી નાઇસ. મેમ્બરનું રિઝલ્ટમાં બહુ જોરદાર છે. મારા સનનું 130 કિલોમાંથી વિજેન્દ્રનો. વાવ. આપણે ખાલી વિચારો અહીંયા શું ઓપોર્ચ્યુનિટી છે. મતલબ અહીંયા બાપ છે 27 કિલો અને દીકરો છે 30 કિલો, બેનું ભેગું થાય ને તો 57 કિલો તો બે જણાએ ભેગું થઈને લોસ કર્યું છે. ભાઈ એકવાર જોરદાર ક્લેપ થઈ જાય આ બંનેની જોડી માટે હો. તેજેન્દ્રભાઈ અને બાબુ કાકા માટે. અને દીપાએ તો ખાલી તેજેન્દ્રનું ફોલો કરી 15 કિલો લોસ કરી. ભાઈ તેજેન્દ્રભાઈના વાઈફે 15 કિલો લોસ કર્યું છે. તો 57 પ્લસ 15 72 કેજી. ભાઈ 3 જણાએ ભેગા થઈને એક માણસને કાઢ નાખ્યો. કોઈ રહી જાય છે હજુ? અને પરાગીએ 5 કિલો લોસ કરી. ઓહ માય ગોડ, 77. વાહ વાહ વાહ, જોરદાર જોરદાર. મારા બીજા સનને જે ડાયાબિટીસની તકલીફ હતી એનો 300 ડાયાબિટીસ આવતો હતો, એ 140 ઉપર આવી ગયો. અરે વાહ વિપુલભાઈ. યા અરે વાહ ભાઈ, 300 માંથી 140 એમને ડાયાબિટીસ કંટ્રોલ કર્યો એમના જે સેકન્ડ સને. સો બહુ જ સરસ બાબુ કાકા, પ્રાઉડ ઓફ યુ. તમે અત્યારે એ બી રોજનું 10,000 સ્ટેપ વોકિંગ કરે. વાવ વાવ, ફેન્ટાસ્ટિક. એમ કે વોકિંગ તો હવે શું, આ એક ખોરાક સારો પેટમાં જાય ને એટલે તાકાત મળે વોકિંગ કરવાની. અહીંયા બધાને વોકિંગ કરવું છે પણ એવી તાકાત તો આવી જોઈએ ને શરીરમાં વોકિંગ કરે એવી. હા, એટલે પેલું સારું પેટ્રોલ પેટમાં જાય તો ગાડી સારી ચાલે. એટલે આ એના જેવું છે, પહેલા સારો ખોરાક અને પછી સારી એક્ટિવિટી, એ બંનેનું કોમ્બિનેશન છે. સો બહુ જ સરસ બાબુ કાકા, બહુ 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 ધન્યવાદ તમને તમારું પરિણામ શેર કરવા બદલ. આ કોમ્યુનિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર કે મને જ્યારે બી મારું રિઝલ્ટ શેર કરવાનો વારો આવ્યો તો તમે બધાએ મને સાંભળ્યો. અને તમારા બી રિઝલ્ટ હું રોજ સાંભળું જ છું, જેથી કરીને હું કઈ બી જગ્યાએ ભૂલ કરતો હોઉં તો એનો મેં સુધારો કરીને મારું આ રિઝલ્ટ લાવી શકું છું. બહુ જ સરસ. અને બહુ જ બીજું સરસ. માર્ગીશ સરનો હું ઘણી વાર વારંવાર પ્રણામ કરું, વંદન કરું, કારણ કે એમને આવી વસ્તુ બનાવી કે જે મિલિયનો પબ્લિકને દવા વગરનું જીવન જીવી રહી છે અત્યારે. એટલે એમને તો પહેલો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ માર્ગીશ સરને થેન્ક યુ, કે જેથી કરીને ઘણા માણસોની જિંદગી સુધારી છે, દવા વગરનું જીવન જીવી રહ્યા છે. અને આ અમારા 3 કોચ અશ્વિનભાઈનો, બ્રિજેશનો અને દીપક સરનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કે મને મારા ફેમિલીનો, મેં મારા બીજા 15 ફેમિલીને જોઈન કરી અને બધાને આ હેલ્ધી જીવન જીવવા માટે પ્રેરણા આપી. એ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ બાબુ કાકા, જય સ્વામિનારાયણ. બહુ જ સરસ ભાઈ, એકવાર જોરદાર ક્લેપિંગ થઈ જાય બાબુ કાકા માટે. તમે જ્યાં પણ બેઠા છો એકવાર જોરદાર ક્લેપ કરીશું.